આપણે અત્યાર સુધી પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર કયા કન્સેપ્ટ શીખી ગયા છે તેનું એક લિસ્ટ આઉટ હું તમને પહેલા સમજાવી દઉં, જે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સ્ટાર્ટ કરેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમે લઈ લો, આ સેમમાં તમે પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે પણ શીખવાના છો. તો કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તો તમને ખબર હોવી જોઈએ ડેટા ટાઈપ કોને કહેવાય, રાઈટ? તો હવે તમને ખબર જ છે ડેટા ટાઈપ આપણી પાસે હતા ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ. આ બધી શું હતી? ડેટા ટાઈપ, રાઈટ? હવે તમને ખબર છે ડેટા ટાઈપ શું છે. બીજો એક કન્સેપ્ટ આપણે શીખેલા હતા વેરિયેબલ કોને કહેવાય, વોટ ઇઝ વેરિયેબલ. ઓકે, તો તમને ખબર છે ઇન્ટીજર એ, તો અહીંયા એ આપણો શું થઈ ગયો? વેરિયેબલ. અને ઇન્ટીજર આપણી શું થઈ ગઈ? ડેટા ટાઈપ. પછી તમને ખબર હોવું જોઈએ ઓપરેટર્સ કોને કહેવાય, રાઈટ? તો તમે લખતા હતા a પ્લસ બી, તો અહીંયા પ્લસ એ શું થઈ ગયો? એરિથમેટિક ઓપરેટર્સ. ઓકે, સી પ્રોગ્રામમાં કેટલા ઓપરેટર્સ છે? તો સી પ્રોગ્રામમાં 8 ટાઈપ્સના ઓપરેટર્સ અવેલેબલ છે, જે તમે આગળ સમજી જ ગયા છો, રાઈટ? નેક્સ્ટ આપણે જોયેલું કે ભાઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કોને કહેવાય. કયું કન્ડિશનલ સ્ટેટમેન્ટ? એટલે કોણ કોણ? તો ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ અને આપણું સ્વિચ કેસ, આ બધા કયા કહેવાય? કન્ડિશનલ સ્ટેટમેન્ટ, રાઈટ? એના પછી આપણે જોયેલું લૂપિંગ સ્ટેટમેન્ટ. કયા સ્ટેટમેન્ટ? લૂપિંગ. તો એમાં કયા કયા હતા? તો ફોર લૂપ, બીજું વાઇલ લૂપ ને ત્રીજું ડુ વાઇલ લૂપ. ઓકે, બધાના નામ પણ અલગ અલગ છે. વાઇલ લૂપનું બીજું નામ છે એન્ટ્રી કંટ્રોલ લૂપ, જ્યારે ડુ વાઇલનું બીજું નામ છે એક્ઝિટ કંટ્રોલ લૂપ, રાઈટ? આ બધું તમે શીખી ગયેલા. પછી આપણે જોયેલા હતા બ્રેક અને કન્ટિન્યુ. બ્રેક અને કન્ટિન્યુને કયા સ્ટેટમેન્ટ કહેવાતા હતા? બ્રેક, કન્ટિન્યુ, ગો ટુ, આ બધા કયા સ્ટેટમેન્ટ કહેવાતા હતા? તો બ્રેક અને કન્ટિન્યુ કયા સ્ટેટમેન્ટ કહેવાય? જમ્પિંગ સ્ટેટમેન્ટ. ઓકે, ગુડ. આ બધું તમને ખબર હતું. હવે આપણે એક નવું કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું આજથી, જેને આપણે કહી શકીએ એડવાન્સ સી ના કન્સેપ્ટ. કયા? એડવાન્સ સી પ્રોગ્રામિંગના કન્સેપ્ટ, રાઈટ? સો વન્સ અગેન ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો એરે, ડેટા ટાઈપ, વેરિયેબલ, કન્ડિશનલ સ્ટેટમેન્ટ, ઇફ સ્ટેટમેન્ટ, ફોર લૂપ, વાઇલ લૂપ, આ બધું તમે સમજી જ ગયા છો. મારા વિડીયો પણ અવેલેબલ છે, તમે ત્યાંથી જોઈ શકો છો. આજથી આપણે એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. કન્સેપ્ટનું નામ છે સ્ટ્રક્ચર. ઓકે, કન્સેપ્ટનું નામ શું છે? સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. આ વસ્તુ યાદ રાખજો. કયું કહેવાય? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ઓકે, કેમ એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવાય તે પહેલા સમજીએ. તો તમને ખબર છે ડેટા ટાઈપ સી પ્રોગ્રામમાં આવે એક ઇનબિલ્ટ અને એક ડિરાઇવ. કઈ આવે? ડિરાઇવ, જેને આપણે યુઝર ડિફાઇન પણ કહી શકીએ. તો તમે લખો છો ઇન્ટીજર એ, તો અહીંયા ઇન્ટીજર એ સિસ્ટમમાં પહેલેથી જ છે. તો એવી ડેટા ટાઈપને કેવી ડેટા ટાઈપ કહેવાય? ઇનબિલ્ટ ડેટા ટાઈપ. કઈ ડેટા ટાઈપ કહેવાય? ઇનબિલ્ટ. જ્યારે હવે આપણે લખીએ છીએ ઇન્ટીજર એ સ્ક્વેર બ્રેકેટમાં 20, તો ધેટ મીન્સ આપણે અહીંયા એરે બનાવ્યો. શું બનાવ્યો? એરે. અને કોની હેલ્પ લીધી આપણે? ઇન્ટીજરની. ધેટ મીન્સ એરે આપણે બનાવ્યો. ઇનબિલ્ટનો યુઝ કરીને એક નવી ડેટા ટાઈપ બનાવી, એરે. તો એને કેવી ડેટા ટાઈપ કહેવાય? ડિરાઇવ ડેટા ટાઈપ અથવા યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. એમાંનો જ એક કન્સેપ્ટ છે સ્ટ્રક્ચર. ઓકે, હું તમને પહેલા એનો થિયરી સમજાવી દઉં, પછી આપણે એનો પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન પણ જોઈશું, રાઈટ? સો ઓકે, સો વર્કિંગ વિથ સ્ટ્રક્ચર. ઓકે, આને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું આ સિરીઝને. પહેલા આજના પાર્ટમાં આપણે સમજીશું સ્ટ્રક્ચર શું છે અને કેવી રીતે સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ બનાવીશું તે સમજીશું આજના પાર્ટમાં. અને પછી બીજા પાર્ટના અંદર આપણે ટાઈપ ડેફનો યુઝ જોઈશું. અને ફાઇનલી ત્રીજા પાર્ટના અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર જોઈશું. ઓકે, સો કોઈ પણ કન્ફ્યુઝન હોય તમને તો તમે મને ક્વેરીમાં એની ટાઈમ પૂછી લેજો, હું તમને ડેફિનેટલી એનું સોલ્યુશન આપી દઈશ, રાઈટ? ચલો, તો આજના લેક્ચરમાં આપણે કવર કરીશું પહેલું, વાય વી યુઝ સ્ટ્રક્ચર. આપણે સ્ટ્રક્ચરની કેમ જરૂર પડે. ઓકે, સેકન્ડ ટોપિક આપણે કવર કરીશું વોટ ઇઝ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનો એક્ઝેક્ટલી મિનિંગ શું થાય છે આપણે એ સમજીશું. ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. સ્ટ્રક્ચરના વેરિયેબલને આપણે કેવી રીતે ડિક્લેર કરીશું. ઓકે, એન્ડ ધેન
એક્સેસિંગ મેમ્બર ઓફ સ્ટ્રક્ચરના મેમ્બરને કેવી રીતે એક્સેસ કરીશું. ઓકે, એન્ડ ફાઇનલી આપણે એક એક્ઝામ્પલ જોઈશું જેના મદદથી તમને સ્ટ્રક્ચર આખું આવડી જશે. તમે ટ્રાય કરજો, તમને એક જ વિડીયોમાં આખી વસ્તુ સમજ પડે. જો નહીં સમજ પડે તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને ડેફિનેટલી તમને ડિટેલમાં વધારે સમજાવીશ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. પહેલા સ્ટાર્ટ કરીએ, વાય વી નીડ સ્ટ્રક્ચર. આપણને સ્ટ્રક્ચરની કેમ જરૂર પડે? તો ઇન સી પ્રોગ્રામિંગ there are a case where we need to store multiple attribute of entity. તો પહેલા અહીંયા બે શબ્દ સમજો, એન્ટિટી એટલે શું અને એટ્રીબ્યુટ એટલે શું. તો હું એવું કહું કે મારે સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવાના છે, તો અહીંયા સ્ટુડન્ટ્સ જે છે એ મારા શું થઈ ગયા? એન્ટિટી, રાઈટ. હવે કોઈ પણ સ્ટુડન્ટને શું હશે? તો ભાઈ સ્ટુડન્ટનો રોલ નંબર હશે, સ્ટુડન્ટનું નેમ હશે, ઓકે, અને એના માર્ક્સ હશે, રાઈટ. તો હવે તમને એક વસ્તુ ખબર છે કે રોલ નંબર ઓલવેઝ ઇન્ટીજર ટાઈપની ડેટા ટાઈપમાં આવે, સ્ટુડન્ટનું નેમ હંમેશા સ્ટ્રિંગમાં આવે. પણ સી પ્રોગ્રામમાં સ્ટ્રિંગ જેવી ડેટા ટાઈપ નથી, ત્યાં કઈ ડેટા ટાઈપ છે? કેરેક્ટર ડેટા ટાઈપ. અને માર્ક્સ મે બી ફ્લોટ ટાઈપની ડેટા ટાઈપમાં આવી શકે. તો યુ સી સ્ટુડન્ટ ઇઝ અ નોન એઝ એન્ટિટી. આપણે સ્ટુડન્ટને શું કહી શકીએ? એન્ટિટી, રાઈટ. અને આ રોલ નંબર, આ નેમ, આ માર્ક્સ, એને શું કહેવાય? એટ્રીબ્યુટ. તો આપણે એવી સિચ્યુએશનમાં છે જ્યારે આપણને મલ્ટિપલ એટ્રીબ્યુટ સાથે કામ કરવાના છે, રાઈટ. ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ એન્ટિટી હેઝ ઓલ ધ ઇન્ફોર્મેશન ઓફ વન ટાઈપ ઓફ ઓનલી. સી, અહીંયા સ્ટુડન્ટની જે ઇન્ફોર્મેશન છે એ એક જ ટાઈપની નથી. એક ઇન્ટીજર ટાઈપની છે, બીજી કેરેક્ટર ટાઈપની છે, અને ત્રીજી ફ્લોટ ટાઈપની છે. દેટ મીન્સ એની એન્ટિટી, એના જે એટ્રીબ્યુટ છે એ કેવા છે? અલગ અલગ છે. સો it can have different attribute of different data type. Attribute બી ડિફરન્ટ છે અને એના ડેટા ટાઈપ્સ પણ શું છે? અલગ અલગ. તો આનું સોલ્યુશન શું છે? જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું તે જ એક્ઝામ્પલ સમજાવે છે. ફોર એન એક્ઝામ્પલ, એન્ટિટી સ્ટુડન્ટ્સ મે હેવ એટ્રીબ્યુટ નેમ, રોલ નંબર એન્ડ માર્ક્સ. નેમ ઓબ્વિયસલી સ્ટ્રિંગમાં આવશે, રોલ નંબર ઇન્ટીજરમાં આવશે, અને માર્ક્સ કેમાં આવશે? ફ્લોટમાં આવશે. સો to store such a type of information regarding an entity students, we have the following approach. આપણી પાસે શું એપ્રોચ છે? તો આપણી પાસે બે એપ્રોચ છે. પહેલો એપ્રોચ, construct individual arrays for storing name. એટલે આપણે એરે બનાવવો પડે, રોલ નંબરનો એક એરે, નેમનો એક એરે અને માર્ક્સનો એક એરે. તો તમે વિચારો, અગર મારે 10 સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન લેવી હોય તો મારે કેટલી વાર એરે બનાવવા પડે? 10 રોલ નંબરના, 10 નેમ ને 10 માર્ક્સના. તો આ બહુ સુટેબલ નહીં કહેવાય. આનું સોલ્યુશન શું છે? યુઝ અ સ્પેશિયલ ડેટા સ્ટ્રક્ચર. શેનો યુઝ કરવાનું કહે છે એ લોકો? સ્ટ્રક્ચર ટુ સ્ટોર ધ કલેક્શન ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ. સો ઇન ધ આખા લેક્ચરમાં, આખા તમારી ફર્સ્ટ સ્લાઇડમાં તમને શું સમજાવવા માંગે છે કે જ્યારે ડિફરન્ટ ડેટા ટાઈપ સાથે કામ કરવી હોય, કોના સાથે કામ કરવું હોય? ડિફરન્ટ ડેટા ટાઈપ. જેવી રીતે કે સ્ટુડન્ટ, તો એને આપણે શું બનાવવું પડે? સ્ટ્રક્ચર. કેવા ટાઈપનું બનાવવું પડે? સ્ટ્રક્ચર. એરે શું હતું? એરે સિમિલર ટાઈપનું હતું. જેવી રીતે તમે લખો ઇન્ટીજર A20, તો અહીંયા બધા કયા ટાઈપના આવે? ઇન્ટીજર ટાઈપના જ આવે, રાઈટ. પણ હવે અહીંયા આપણે શું બનાવીએ છીએ? સ્ટ્રક્ચર, રાઈટ. તો કેમ સ્ટ્રક્ચરની જરૂર પડે? તો સિમ્પલ વર્ડમાં તમે એવું કહી શકો, સ્ટ્રક્ચર ઇઝ યુઝ ટુ સ્ટોર ડિફરન્ટ ડેટા ટાઈપ એટ અ સિંગલ યુનિટ. ઓકે, અલગ અલગ ડેટા ટાઈપનું એક સિંગલ કલેક્શન, આપણે એને શું કહી શકીએ? સ્ટ્રક્ચર, રાઈટ. આઈ હોપ સો તમને સ્ટ્રક્ચર શું છે તે સમજ પડી હશે. નાઉ સ્ટ્રક્ચરની ડેફિનેશન. તો સ્ટ્રક્ચર ઇન અ પ્રોગ્રામિંગ ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. Remember, structure is a user-defined data type that enable us to store collection of different data types. Definition simple છે, યાદ રહી જાય એવી છે. Structure is a user-defined data type that enable us to store collection of different data type. Okay, user-defined data type છે અને એમાં આપણે અલગ અલગ ડેટા ટાઈપનું કલેક્શન કરાવી શકીએ. Each element of structure is called member. યાદ રાખજો, સ્ટ્રક્ચરના દરેક એલિમેન્ટને શું કહેવાય? મેમ્બર. અને સ્ટ્રક્ચરને ડિફાઇન કરવા માટે કયો કીવર્ડ આવે? સ્ટ્રક કીવર્ડ. ઓકે, ધ સ્ટ્રક કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિફાઇન ધ સ્ટ્રક્ચર, રાઈટ. લેટ્સ સી ધ સિન્ટેક્સ. સ્ટ્રક્ચરની જે સિન્ટેક્સ છે તે જો. સૌથી પહેલા આવે સ્ટ્રક્ચર કીવર્ડ, અને સ્ટ્રક્ચરનું તમારે જે નામ આપવું હોય તે નામ તમે આપી શકો.
એના અંદર મેમ્બર આવશે તો પહેલા તમારે લખવાનું ડેટા ટાઈપ, પછી એ મેમ્બરનું નામ, અગેન ડેટા ટાઈપ, અગેન મેમ્બરનું નામ, અને ફાઇનલી લાસ્ટમાં અહીંયા સેમિકોલન કરવાનું કમ્પલસરી. ધેટ મીન્સ સ્ટ્રક્ચરનું શું થશે? એન્ડિંગ થશે. રાઈટ? આ સિન્ટેક્સ તમે બુકમાં લખી લેજો. આના પ્રમાણે જ આપણે સ્ટ્રક્ચરનો પ્રોગ્રામ પણ આખો રેડી કરીશું. રાઈટ? તો આઈ હોપ સો સ્ટ્રક્ચર કેવી રીતે અને શું કામ યુઝ થાય છે તેનું તમને ઓવરવ્યૂ આવી ગયું હશે. તો તમને પ્રેક્ટિકલી બતાવીશ તો તમને ડેફિનેટલી વધારે સમજ પડશે. રાઈટ? નેક્સ્ટ. ઓકે, અહીંયા તમે જો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. સ્ટ્રક્ચરનું નામ છે સ્ટુડ. તમારે સ્ટ્રક્ચરનું જે નામ આપવું હોય તે આપી શકો. આગળ કઈ કીવર્ડ છે? સ્ટ્રક કીવર્ડ. હવે આ ત્રણ જે થઈ ગયા તે થઈ ગયા એના ડેટા મેમ્બર. શું કહેવાશે આને? ડેટા મેમ્બર. અથવા આને બીજું શું કહેવાય? ફિલ્ડ. શું કહેવાશે? ફિલ્ડ. રાઈટ? આ સ્ટ્રક એ શું થઈ ગયો? આ સ્ટ્રક થઈ ગયો કીવર્ડ. શું થઈ ગયો? એક કીવર્ડ. અને આ સ્ટુડ છે તે શું કહેવાય? તો આપણે એને કહીશું ટેગ નેમ. ટેકનિકલી એને શું કહેવાય? ટેગ નેમ. રાઈટ? તો આટલા કીવર્ડ્સ તમને યાદ હોવા જોઈએ કે ભાઈ સ્ટ્રક કીવર્ડથી સ્ટ્રક્ચર ડિફાઇન થશે. સ્ટુડ એટલે કે સ્ટ્રક્ચરનું નામ છે. તમારે જે નામ આપવું હોય. અગર તમે એમ્પ્લોય નામનું સ્ટ્રક્ચર બનાવો છો તો તમારે અહીંયા EMP લખવાનું. અગર તમે રેલવે રિલેટેડ કંઈક બનાવો છો તો રેલવે લખો. સુટેબલ નામ તમે જેવી રીતે વેરિયેબલના નામ આપતા હતા તેવી રીતે સ્ટ્રક્ચરના સુટેબલ નામ તમે આપી શકો. આ થઈ ગયા એના ડેટા મેમ્બર. રોલ નંબર જે ઇન્ટીજર ટાઈપનો છે, નેમ જે કેરેક્ટર ટાઈપનું છે, અને ફ્લોટ જે માર્ક્સ જે ફ્લોટ ટાઈપનું છે. અને આપણે શું કહીશું? ડેટા મેમ્બર અથવા મેમ્બર ઓફ સ્ટ્રક્ચર, અથવા એનું બીજું નામ શું છે? ફિલ્ડ. ઓકે, ચલો. તો આને આપણે મેમરી એલોકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કંઈક આવી રીતે સ્ટોર થશે. મેમરીમાં 18 નો બ્લોક બની જશે. આ પોઈન્ટરનો જ્યારે કન્સેપ્ટ સમજાવીશ ત્યારે તમને વધારે ડિટેલમાં સમજ પડશે. સપોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 1000. તો ઇન્ટીજર કેટલી મેમરી ઓક્યુપાઈડ કરે? હાઉ મેની મેમરી નીડેડ ફોર ઇન્ટીજર ટાઈપ ડેટા? 4 બાઇટ્સ. હાઉ મેની? 4 બાઇટ્સ. રાઈટ? તો 100 આ પહેલો બ્લોક થઈ ગયો. સેકન્ડ બ્લોક તમારો થઈ ગયો 1001, 102, 103. સો 100 આટલો જે બ્લોક છે એ કોને અલોકેટ થશે? તો આટલો બ્લોક અલોકેટ થશે રોલ નંબરને. રાઈટ? બીકોઝ એની ડેટા ટાઈપ શું છે? ઇન્ટીજર. નાઉ કેરેક્ટર કેટલી બાઇટ ઓક્યુપાઈડ કરે? હાઉ મેની મેમરી નીડેડ ફોર કેરેક્ટર ડેટા ટાઈપ? 1 બાઇટ સ્ટોર કરે. અને અહીંયા આપણે 10 સાઇઝનો ડિક્લેર કરેલું છે. ધેટ મીન્સ આ 10 બ્લોક કોને અલોકેટ થઈ જશે? 1 2 3 4 5 6 7 8 9 and 10 બ્લોક આપણા કેરેક્ટર એટલે કે નેમ ડેટા ટાઈપને અલોકેટ થઈ જશે. રાઈટ? અને ફાઇનલી 1014 થી આટલું જે અલોકેશન છે તે કોને મળી જશે? તો એટલું અલોકેશન મળી જશે માર્ક્સ ડેટા ટાઈપને. રાઈટ? તો મેમરી એલોકેશન કેવી રીતે થયું એ તમને આઈડિયા આવશે. હું જ્યારે પોઈન્ટર વાળો કન્સેપ્ટ કરાવીશ ત્યારે તમને ડિટેલમાં સમજ પડશે. અત્યાર પૂરતું એટલું યાદ રાખો કે આ એક્ઝામ્પલમાં આપણે સ્ટુડન્ટ નામનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે અને એમાં આપણે રોલ નંબર, નેમ અને માર્ક્સ નામના સ્ટ્રક્ચરના ડેટા મેમ્બર બનાવેલા છે. આપણે પ્રેક્ટિકલી આ પ્રોગ્રામ કરીશું જ. ડોન્ટ વરી. નાઉ સ્ટ્રક્ચરના વેરિયેબલને આપણે કેવી રીતે ડિક્લેર કરી શકીએ? We can declare a variable for the structure so that we can access the member of structure easily. ઓકે, આપણે સ્ટ્રક્ચર બનાવ્યું, હવે સ્ટ્રક્ચરના વેરિયેબલ બનાવવાના છે. ઓકે, તો બે રીત છે. બાય સ્ટ્રક કીવર્ડ વિથિન અ મેન ફંક્શન. પહેલી રીત શું છે? સ્ટ્રક કીવર્ડ બનાવવાનું મેન ફંક્શનના અંદર. ઓર બાય ડિક્લેરિંગ અ વેરિયેબલ એટ ધ ટાઈમ ઓફ ડિફાઇનિંગ ધ સ્ટ્રક્ચર. તો બંને રીત યાદ રાખજો. હું તમને અત્યારે જ પ્રેક્ટિકલી પણ સમજાવું છું. એક તો તમે સ્ટ્રક કીવર્ડથી મેન ફંક્શનના અંદર એના વેરિયેબલ બનાવી શકો, અથવા તમે એને ડાયરેક્ટ ડિફાઇન કરી શકો છો સ્ટ્રક્ચરના એન્ડમાં. રાઈટ? હવે એને એક્સેસ કેવી રીતે કરી શકો? ઓકે, એક્સેસિંગ મેમ્બર ઓફ ધ સ્ટ્રક્ચર. તો એક છે ડોટ ઓપરેટર. નોર્મલ મેમ્બર છે તો તમે ડોટથી યુઝ કરી શકો. અને એક છે એરો. એરો ક્યારે યુઝ થાય? જ્યારે પોઇન્ટર ટાઈપનો ઓપરેટર હશે ત્યારે. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે કે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કેવી રીતે કરી શકો? તો એક ડોટથી અને એક એરોથી. રાઈટ? એરોનો કેમ યુઝ થાય? તો પોઇન્ટર ઓપરેટરનો યુઝ કરીશું ત્યારે. ડોન્ટ વરી, આપણે આખી જ વસ્તુ હવે પ્રેક્ટિકલી જોઈશું. તો તમે આપણા ટર્બો સીના અંદર સૌથી પહેલા લાઇબ્રેરી ફાઇલ એડ કરી દો. હેઝ ઇન્ક્લુડ stdio.h હેઝ ઇન્ક્લુડ conio.h. મેં તમને કીધેલું કે એક સારા પ્રોગ્રામરની નિશાની છે કે ભાઈ કમેન્ટ કરવાની. રાઈટ?
લાઈન કમેન્ટ આપણે કરીએ છીએ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ સ્ટ્રક્ચર. ઓકે, ચાલો સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે કયો કીવર્ડ છે? સ્ટ્રક કીવર્ડ. સ્ટ્રક્ચરનું નામ શું આપ્યું આપણે? સ્ટુડ. ઓકે, ઇન્ટીજર રોલ નંબર, આ એનું શું થઈ ગયું? ડેટા મેમ્બર. ઓકે, બીજું કેરેક્ટર નેમ, જેની સાઇઝ આપણે આપીએ છીએ 10. ઓકે, અને ત્રીજું થઈ ગયું ફ્લોટ માર્ક્સ. ઓકે, તો આ ત્રણ એના શું થઈ ગયા? ડેટા મેમ્બર. આ શું થયું? એન્ડ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનું એન્ડ કરીશું તો લાસ્ટમાં સેમિકોલન આપવાનું ખાસ ધ્યાન રાખજો. તો આપણું આ એક સિમ્પલ સ્ટ્રક્ચર બની ગયું. સ્ટ્રક્ચર જેનું નામ થઈ ગયું સ્ટુડ, અને રોલ નંબર, નેમ અને માર્ક્સ એના શું થઈ ગયા? ડેટા મેમ્બર અથવા મેમ્બર ઓફ સ્ટ્રક્ચર. નાવ વોઇડ મેન, આપણા મેન પ્રોગ્રામમાં આવી જઈએ. સ્ટ્રક્ચર કીવર્ડ સ્ટુડ અને S1. તો સી સ્ટ્રક્ચર સ્ટુડન્ટ નામનું આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું છે તે છે, અને S1 એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. આપણે રોલ નંબર, નેમ અને માર્ક્સને એક્સેસ કરવા હોય તો આપણે કોની મદદથી કરી શકીશું? S1. તો આ લાઈનને શું કહેવાય? આપણે આને કહી શકીએ સ્ટ્રક્ચર વેરિયેબલ. શું કહેવાય? સ્ટ્રક્ચર વેરિયેબલ, જેને ડિફાઇન કરવાની બે રીત છે. આ વે 1 છે, જે ડાયરેક્ટ મેન મેથડમાં આપણે આવી રીતે કરી શકીએ, અને બીજી વે છે અહીંયા આપણે બાજુમાં જ લખી શકીએ. જ્યારે બાજુમાં જ લખો, ઓકે, નામનો વેરિયેબલ છે અને આ S1 નામનો. તમારે જે વેરિયેબલના નામ આપવા હોય તે તમે આપી શકો. બે રીતથી તમે ડિફાઇન કરી શકો. આ વે છે એ ડાયરેક્ટ વે છે, તમે આ ઇઝી વે છે એનો યુઝ પણ કરી શકો, અને આ સેકન્ડ વે પણ છે, તમારે જે વેનો યુઝ કરવો હોય તમે કરી શકો. ઓકે, નાવ CLR SCR print F enter રોલ નંબર. આ રોલ નંબરને સ્ટોર કરવા માટે આપણી પાસે છે scanf %d S1 ડોટ રોલ નંબર. ઓકે, એટલે કે આ S1 નામનો જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે તેમાં રોલ નંબર આ સ્ટોર થશે, રાઈટ? એવી રીતે આપણે એનું નેમ લેવાનું છે. તો printf /n enter નેમ, અને નેમને લેવા માટે આપણી પાસે છે getS નામનું ફંક્શન. ઓકે, getS નામનું ફંક્શન મેં આગળ કેરેક્ટર એરેમાં સમજાવેલું છે. તમને નહીં સમજ પડે તો એકવાર આ getS ફંક્શન જોઈ લેજો. કેમ તો અગર કોઈ વ્હાઇટ સ્પેસ વાળી વેલ્યુ આપીશું તો getS ફંક્શન એ વ્હાઇટ સ્પેસ વાળી વેલ્યુને પણ એક્સેપ્ટ કરશે, રાઈટ? printf enter માર્ક્સ, અને માર્ક્સને સ્ટોર કરવા માટે અગેન scanf %f અને S1 ડોટ માર્ક્સ. ઓકે, અહીંયા પણ getSમાં પણ S1 ડોટ શું આવશે? નેમ. શું આવશે? S1 ડોટ નેમ. ચાલો, હવે આપણે આ બધી વેલ્યુ યુઝર પાસેથી લઈ લીધી. હવે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, તો આપણે લખીશું printf સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર S1 વેરિયેબલ. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા બે વેરિયેબલ સ્ટ્રક્ચરના બનાવેલા છે. પહેલું છે S1 જે આપણે મેન મેથડમાં બનાવ્યું, અને બીજું છે S2 જે આપણે સ્ટ્રક્ચર ટાઈમ પર જ બનાવી દીધું. અહીંયા આપણે જેટલી બી વેલ્યુ લઈએ છીએ એ કોની લીધી છે? S1 ની, રાઈટ? તો આપણે અહીંયા એને પ્રિન્ટ કરાવીએ. printf /n રોલ નંબર is %d. ઓકે, S1 ડોટ રોલ નંબર. again printf /n name is %s. ઓકે, સ્ટ્રિંગને પ્રિન્ટ કરવા માટે %s છે, તમને ખબર જ છે. અને printf /n marks is %f, કેમ તો એ ફ્લોટ ટાઈપનો છે એટલા માટે, રાઈટ? get ch અને ફાઇનલી પ્રોગ્રામને ક્લોઝ કરીએ. હા, જ્યારે આપણે સ્ટ્રિંગ યુઝર પાસેથી ઇનપુટ કરાવતા ત્યારે ફ્લશ ઓલ નામનો એક ફંક્શન યુઝ કરવો પડશે, નહીં તો એ તમારા બફરને ક્લિયર નહીં કરે. અને જ્યારે તમે ફ્લશ ઓલનો યુઝ કરો છો તો તમારે લાઇબ્રેરી એડ કરાવવી પડશે, stdlib.h સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. આ વાળી લાઇબ્રેરી તમારે એડ કરાવવી પડશે. પ્રોગ્રામને સેવ કરું છું T1 નામથી. ઓકે, એક્ઝિક્યુટ કરું છું, જોઉં છું કોઈ એરર આવે છે કે નથી. ઓકે, નો એરર, નો વોર્નિંગ. નાવ હું મારા પ્રોગ્રામને રન કરાવું છું. enter રોલ નંબર 101, નેમ ફહદ એન્ડ માર્ક્સ 87. you can see ઇન્ફોર્મેશન આવી ગઈ. રોલ નંબર ઇઝ 101, નેમ ઇઝ ફહદ એન્ડ માર્ક્સ ઇઝ 87. આ બધું આપણે કયા વેરિયેબલની સાથે રમ્યા? S1 ની સાથે. હવે હું S2 ને પ્રિન્ટ કરાવું તો શું પ્રિન્ટ થશે?
એટલે સપોઝ હું આટલી લાઈનને કોપી કરી દઉં છું, ઓકે, અને એને નીચે પેસ્ટ કરાવી લઈએ અને આપણે S1 ની જગ્યા પર S2 કરી દઈએ. કેમ તો આપણી પાસે બે ડેટા વેરિયેબલ છે ને, સ્ટ્રક્ચરના બે વેરિયેબલ છે, એક S1 અને એક S2. S1 આપણે મેઇન મેથડમાં ડિફાઇન કર્યું, જે આ રીતથી કર્યું, સ્ટ્રક્ટ સ્ટુડ S1. આ વાળી લાઈનથી આપણે S1 અને અહીંયા ડાયરેક્ટ S2 લખી દીધેલું છે. તો આપણે ચેક કરીએ સેકન્ડ વાળા પ્રોગ્રામમાં શું આઉટપુટ, મતલબ S2 એડ કર્યું તો હવે પ્રોગ્રામમાં શું થશે. તો સી રોલ નંબર 101, નેમ ફહદ અને માર્ક્સ આપી દીધા આપણે 87. તો સી જ્યારે તમે કોઈ વેલ્યુ સેટ નહીં કરો તો એ વેલ્યુ શું સેટ થશે, સ્ટ્રિંગ માટે નલ અને બાકી બધા માટે 0. તો તમે જુઓ છો S1 ની વેલ્યુ આવી ગઈ જે યુઝરે ઇનપુટ કરેલી 101 ફહદ 87, બટ S2 ની તો કોઈ વેલ્યુ સેટ નહીં કરેલી એટલે વેલ્યુ કેટલી થઈ ગઈ 0, નલ અને અગેન 0. તો આ સિમ્પલ સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ હતો. આઈ હોપ સો તમને સ્ટ્રક્ચરમાં શું છે, સ્ટ્રક્ચર કેવી રીતે યુઝ કરવાની તે સમજ પડી હશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને ડેફિનેટલી એનું સોલ્યુશન આપીશ, ઓકે. અને હમણાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. નહીં સમજ પડી હોય તો એકવાર આખો વિડીયો પાછો જોજો. બહુ ઇઝી કન્સેપ્ટ છે. સ્ટ્રક્ચર જો સ્ટ્રક્ચર એટલો યુઝફુલ છે, તમને આગળ લાસ્ટ પ્રોગ્રામમાં બહુ યુઝ થશે. એકવાર બધી વસ્તુ રિવાઇઝ કરી દો. અહીંયા આપણે સ્ટ્રક્ચર બનાવ્યું જેનું નામ આપ્યું સ્ટુડન્ટ. અગર તમને ક્વેશ્ચનમાં એમ્પ્લોયનું પૂછે તો તમારે એમ્પ્લોયનું સ્ટ્રક્ચર બનાવવાનું. અગર તમને ક્વેશ્ચનમાં કોઈ ક્લાસરૂમના વિશે પૂછો તો ક્લાસરૂમ વિશે બનાવવાના, ઓકે. ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ એ આપણા ડેટા ટાઈપ છે. રોલ નંબર, નેમ અને માર્ક્સ એ સ્ટ્રક્ચરના મેમ્બર છે, ઓકે. અહીંયા S2 એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. વેરિયેબલને ડિફાઇન કરવા માટે, સ્ટ્રક્ચરના વેરિયેબલને ડિફાઇન કરવા માટે બે રીત છે. એક તમે મેઇન મેથડના અંડર બી ડિફાઇન કરી શકો અને એક સ્ટ્રક્ચરની એન્ડિંગમાં પણ ડિફાઇન કરી શકો. જ્યારે સ્ટ્રક્ચરના એન્ડિંગમાં ડિફાઇન કરો ત્યારે ડાયરેક્ટ એ વેરિયેબલનું નામ લખી દો અને જ્યારે મેઇન મેથડમાં ડિક્લેર કરો છો તો તમારે લખવું પડે સ્ટ્રક્ટ કીવર્ડ, એ સ્ટ્રક્ચરનું નામ અને એના વેરિયેબલનું નામ. પછી તો પ્રોગ્રામ તમે નોર્મલ રીતે જે કરતા હતા પ્રિન્ટએફ, સ્કેનએફ એ જ કરેલું છે. હા, અહીંયા ફ્લશ ઓલનો યુઝ એટલા માટે કર્યો કેમ તો જ્યારે સ્ટ્રિંગ યુઝર પાસેથી લો ત્યારે ફ્લશ ઓલ કરવું પડે, બીકોઝ વેલ્યુ ક્યાંથી આવતી હોય, બફરમાંથી, રાઈટ. તો એને ક્લિયર કરવી પડે, ઓકે. અને ફાઇનલી આપણો આવી રીતે પ્રોગ્રામ ઓવર થયો. હોપ સો તમને પ્રોગ્રામમાં સમજ પડી હશે, ઓકે. નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટમાં પૂછજો. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ, ઓકે. તમે મને કમેન્ટમાં કહો કે તમને સ્ટ્રક્ચરમાં કેટલી સમજ પડી, તો આપણે આગળ બીજો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ. ગુડ. હવે તમારે એક ટાસ્ક કરવાનું છે અને એ ટાસ્ક તમારે મને પેસ્ટબીન પર સબમિટ કરવાનું છે. જે લોકોને પેસ્ટબીન નથી આવડતું તે લોકો મને કમેન્ટ કરજો, હું તમને પેસ્ટબીન શીખવાડી દઈશ. ટાસ્કમાં તમારે શું કરવાનું છે, એમ્પ્લોય નામનો એક સ્ટ્રક્ચર બનાવવાનો છે જેમાં એમ્પ્લોય કોડ, એમ્પ્લોયનું નેમ અને એની એજ ઇનપુટ કરાવવાની છે. આવા 3 એમ્પ્લોયની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવાની છે. કેટલા? 3, રાઈટ. તો તમારે આ ટાસ્ક મને કાલ સુધીમાં સબમિટ કરવાનો છે, રાઈટ. હું 5 મિનિટનો એક બ્રેક લઉં છું. બ્રેક પછી પાછો આપણે એક નાનો કન્સેપ્ટ જોઈશું, ટાઈપ ડેફ. 10-15 મિનિટનો જ હશે, વધારે નહીં, બટ 5 મિનિટનો એક બ્રેક લઈ લો. અને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો હું તમને મ્યુટ પણ પાછી લિંક મોકલીશ. તમે મને ત્યારે તમારા કન્ફ્યુઝન પૂછી લેજો. ત્યાં સુધી તમે અગર આ ટાસ્ક કરવા બેસેલા છો તો કરી નાખજો.